અમે સતત કહીએ છીએ કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે નેતા એના માટે ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા લાગુ નથી પડતા. ફરી એક એવો જ ઉદાહરણ સામે આવ્યું છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સરકારના મંત્રી એવા મુકેશ પટેલના દીકરાનો એક મોટો કાંડ સામે આવ્યો છે. કારણ કે આપને યાદ તો હશે કે ગુજરાત એટીએસે એક આખું ફરજી ગન લાયસન્સ આપવાનું સ્કેમ પકડ્યું અને આ સ્કેમની અંદર અત્યાર સુધીમાં 40થી વધારે લોકોને ધરપકડ કરવામાં આવી છે. પરંતુ ના મંત્રી સાહેબના દીકરા ઉપર એફઆઈઆર રજીસ્ટર થઈ છે કે ના મંત્રી સાહેબના દીકરાનું નામ આવ્યું છે. શું છે આખો મામલો જોઈશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં બંદૂકના બનાવટી લાયસન્સનું આખું એક મોટું સ્કેમ પકડાયું, જેમાં અત્યાર સુધી ગુજરાત એટીએસ દ્વારા 40 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે. જ્યારે જો બંદૂકની વાત કરવામાં આવે તો 22 જેટલી બંદૂક પકડાઈ છે અને ગોળીની વાત કરવામાં આવે તો લગભગ 900 જેટલી ગોળી જે છે તે અત્યાર સુધી ગુજરાત એટીએસે આ જે પકડાયેલા આરોપીઓ છે તેમની પાસેથી બરામદ કરી છે. એટલે ગુજરાતની અંદર એક આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને આ ષડયંત્ર હતું બંદૂકના બનાવટી લાયસન્સ આપવાનું. આ લાયસન્સ ક્યાંથી લાવવામાં આવતા હતા તેની પણ આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા તમને બતાવી દઉં, આ ફોટો તમને દેખાતો હશે. આજે આ ફોટાની વાત એટલા માટે કરવાની છે કારણ કે આ એક બંદૂકનું લાયસન્સ છે જેની કોપી હું તમને અહીંયા બતાડી રહી છું. આ તસવીર તમે જોઈ રહ્યા છો, આ તસવીર છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને અત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી એવા મુકેશ પટેલના દીકરાનો આ ફોટો છે, તસવીર છે. વિશાલ મુકેશ પટેલ જેમનું નામ છે અને અહીંયા આગળ આપને એ પણ બતાડું કે વિશાલ મુકેશ પટેલ જે છે એ વિશાલભાઈ આપ જોઈ શકો છો. વિશાલ મુકેશ પટેલ પેરેન્ટેજ છે મુકેશ જીણાભાઈ પટેલ, જે એમના પિતા જીણાભાઈ, જે દાદાનું નામ છે રેસિડેન્સ 81 પટેલ ઓલપાડનું આ એડ્રેસ છે, જહાંગીરપુરા, સુરત, ગુજરાત. અને પ્રેઝન્ટ એડ્રેસ જે લખવામાં આવ્યું છે એ લખવામાં આવ્યું છે અહીંયા આગળ નાગાલેન્ડ. આ લાયસન્સ છે ગુજરાતના એક મંત્રીના દીકરાનું આ લાયસન્સ છે, જેની તસવીર તમે અહીંયા જોઈ શકો છો. ગન લાયસન્સ જે છે તે અહીંયા આગળ છે અને આ પણ એવું કહેવાય કારણ કે ગુજરાતની અંદર જે લોકો રહે છે તેમની પાસે ગુજરાતનું લાયસન્સ હોવું જરૂરી છે અથવા તો પોલીસ પાસે આને અપ્રુવલ કરાવવાનું હોય છે, ના કે સુરત પોલીસ પાસેથી અત્યાર સુધીમાં આ મામલે કોઈ પણ પ્રકારનું અપ્રુવલ લેવામાં આવ્યું છે. અને આ જોઈ શકો છો કે આ રીતનું એક આખું જેને કહી શકાય કે જે ગુજરાત એટીએસે કાર્યવાહી કરી. અત્યાર સુધીમાં લગભગ 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ મંત્રીનો દીકરો છે એટલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના નિયમો જે છે તે અહીંયા આગળ અલગ થઈ જાય છે. ના વ્યક્તિ વિરુદ્ધ હજી સુધી કોઈ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે કારણ કે નાગાલેન્ડનું અહીંયા આગળ પ્રેઝન્ટ એડ્રેસ આપવામાં આવ્યું છે. અને અમારી પાસે જે સૂત્રો દ્વારા માહિતી આવી છે તેના પ્રમાણે આ જે લાયસન્સ છે તેના ઉપર જો હથિયાર રાખવામાં આવ્યા હોય તો ઇલીગલ હથિયાર રાખવામાં આવ્યા છે. એટલે મંત્રીના દીકરા માટેના નિયમો ક્યાંક અલગ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે આરોપીઓ પકડાયા છે એ આરોપીઓ નાગાલેન્ડ, કારણ કે સુરતનો જે એક વેપારી છે અતુલ નામના વેપારી સુરતની અંદર આ ધંધાની શરૂઆત 2012ની અંદર કરી હતી. તેને એવું લાગ્યું કે અહીંયા હીરાનો કારોબાર ખૂબ મોટો ચાલે છે, એટલે હીરાના કારોબારમાં જો બંદૂક સુરક્ષા માટે બંદૂકની જરૂર પડે તો બંદૂક માટે થઈ અને તેને એક દુકાનની શરૂઆત કરી જેમાં તે લાયસન્સ અપાવતો હતો અને બંદૂક એટલે કે હથિયાર અપાવતો હતો. આ પ્રકારની પ્રક્રિયાની એને શરૂઆત કરી અતુલે અને ત્યારબાદ ધીરે ધીરે એને સુરતના ઘણા બધા વેપારીઓ અને સુરતના લોકોને આ રીતના નાગાલેન્ડ અને મેઘાલયાના લાયસન્સ આપવાની શરૂઆત કરી, જેમાંથી અમદાવાદની અંદર પણ ઘણા બધા લોકોને ગુજરાત એટીએસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા છે. અને એમાં પણ જો વાત કરવામાં આવે તો લાયસન્સ ક્યાંથી લાવતા હતા તો મેઘાલય અને નાગાલેન્ડના ત્યાંના એડ્રેસ નાખી અને ત્યાંથી લાયસન્સ ઇસ્યુ કરાવવામાં આવતું હતું. હથિયાર લેવાની વાત આવે તો મેઘાલય, નાગાલેન્ડથી આ હથિયાર જે છે તે પંજાબ અથવા હરિયાણાથી, એમ આ 4 રાજ્યમાંથી આ હથિયારને પરચેસ કરવામાં આવતા હતા અને ત્યારબાદ
ગુજરાતની અંદર તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે આ ગુજરાતની અંદર ઉપયોગ કરવો તેને ઇલીગલ ગણવામાં આવે છે અને માટે જ ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પરંતુ મંત્રીનો પુત્ર છે, કાર્યવાહી થશે કે નહીં ખબર નથી. સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે જો નિયમ બધા જ માટે એક સરખા હોય તો મંત્રીના પુત્ર માટે અલગ કઈ રીતે હોઈ શકે? જ્યારે લાયસન્સની કોપી અમારા સુધી પહોંચી શકે છે તો શું પોલીસ સુધી નહીં પહોંચી હોય? પોલીસે કેમ હજી સુધી કાર્યવાહી નથી કરી? તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કદાચ મંત્રીનો પુત્ર છે એટલે કદાચ એના વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવા ઈચ્છતી હોય પોલીસ, એવું પણ બની શકે. કાં તો પછી સુરતથી આવે છે, ગૃહમંત્રી પણ સુરતથી આવે છે, બની શકે કે ત્યાંથી કંઈક આદેશ અપાયા હોય. આ બધી અટકલો છે. અમે માત્ર એટલું માનીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા દરેક વ્યક્તિ માટે એક સરખી હોય છે અને ગુજરાતમાં રહેનારા એ મુખ્યમંત્રી પણ હોય કે પછી એક સામાન્ય માણસ હોય, દરેક માટે સજા પણ એક સરખી હોય છે, કાયદો વ્યવસ્થા એક સરખી હોય. ગુનો કર્યો હોય તો તેના પછી જે કાર્યવાહી પણ થતી હોય છે તે પણ એક સરખી જ હોવી જોઈએ. લાયસન્સ છે અહીંયા આગળ, હથિયાર છે કે નહીં એ મુકેશ પટેલને ખબર. મુકેશ પટેલ, જો તમે ખરેખર ઈચ્છતા હોય કે આ આખા મામલામાં સચ્ચાઈ સામે આવે તો તમારે પણ આ મામલે કંઈક ને કંઈક કહેવું જોઈએ. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.